તો આપણે બોર્ડમાં અસતત આવૃત્તિ વિતરણ જોયેલું. હવે સતત આવૃત્તિ વિતરણ એમાં શું કહે છે તો કે જ્યારે અવર્ગીકૃત માહિતીનું ચલ સતત હોય કે તેનો વિસ્તાર મોટો હોય, ત્યાં લીટી કરજો. અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય કે એનો વિસ્તાર એટલે હવે તમને ખબર છે, મોટો હોય, ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલા વર્ગોમાં કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવા પડશે તે સંખ્યા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈપણ સંખ્યા આપેલ માહિતીને આધારે નક્કી કરવામાં આવે છે. એક વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે આ ફક્ત એક સર્વસ્વીકૃત પ્રણાલી છે કે જે દરેક અભ્યાસ માટે સાચી હોય તે જરૂરી નથી. વિશિષ્ટ સંજોગોમાં આપેલી માહિતીને આધારે 6 કે તેથી ઓછા, 15 કે તેથી વધુ વર્ગો બનાવી શકાય છે અને વર્ગોની સંખ્યા નક્કી કર્યા બાદ વર્ગ લંબાઈ એટલે શું, આગળ એનું સૂત્ર આવશે. સૌથી પહેલાં આપણે વર્ગો સમજશું અને એના આધારે આપણે વર્ગ લંબાઈ સમજશું. તો આ માટે આપણે સૌથી પહેલાં તો અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે. ત્યારબાદ તેને વર્ગોની સંખ્યા, જેને આપણે સંકેતમાં કે વડે દર્શાવીશું, એટલે કે કે વડે ભાગતા અને આપણને વર્ગ લંબાઈ સી મળે છે. એટલે કે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા, એટલે કે આર ભાગ્યા કે કરવાથી આપણને સી મળે છે. તો વ્યવહારિક રીતે વર્ગોની સંખ્યા કે અને વર્ગ લંબાઈ સીને એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી બંનેની ધન પૂર્ણાંક સંખ્યા બને, એટલે કે બંનેનો ગુણાકાર છે એ આર એટલે કે માહિતી વિસ્તાર બરાબર એના જેટલો કે એનાથી વધુ થાય, જે તમને સંકેતમાં લખીને સમજાવ્યું છે. સી ઇન્ટુ કે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આર. જો સતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય, ખાસ યાદ રાખજો કેવું કીધું છે, સમાન, વર્ગ લંબાઈ સમાન, એટલે કે દરેક વર્ગમાં 5 વર્ગ સમાયેલા હોય, બધામાં 5નું જ ડિફરન્સ રહેતું હોય, તો એ સમાન, દરેકમાં 5નું જ અંતર હોય તો સમાન વર્ગ લંબાઈ આવૃત્તિ વિતરણ કહેવાય. પણ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે એવું પણ બની શકે કે આવૃત્તિ વિતરણ છે કેવું હોય, અસમાન હોય. તો જ્યારે અસમાન આવૃત્તિ હોય ત્યારે એને અસમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમાઓ નક્કી કરવામાં આવે છે અને વર્ગ સીમાઓને આધારે સતત આવૃત્તિ વિતરણના 2 પ્રકાર પાડી શકાય છે. અહીં ખાસ ધ્યાન આપજો, 2 પ્રકાર નીચે લીટી કરજો, કારણ કે આના આધારે જ આપણે એના દાખલા ગણવાના આવશે. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા કે તેના પછીના વર્ગની નીચલી સીમા, આ વધારે આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે સમજાશે. નિવારક અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. એમાં તમને કહે છે કે જો કોઈ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય, ત્યાં લીટી કરવાની છે, તેને નિવારક વર્ગ કહે છે. નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું જ મૂલ્ય ધરાવતા અવલોકનને વર્ગમાં સમાવવામાં આવે છે. આ વધારે વ્યવસ્થિત હું તમને જ્યારે આપણે બોર્ડમાં દાખલો ગણશું ત્યારે અગાઉ પણ ફરી વખત સમજાવીશ. ત્યારબાદ
ઉપલી સીમા મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનને તે પછીના વર્ગમાં સમાવવામાં આવે છે. અહીંયા તમને એનું ઉદાહરણ કીધું છે કે કોઈ એક વર્ગ હોય નિવારક જેમાં 30 થી 35. હવે 30 છે એ ખાસ ધ્યાન આપજો. એક એવા 30 અને 35 એ અવલોકનોનું એક મૂલ્ય 30 છે અને એક 35, એટલે એ બંને 30 થી 35 સુધીની સંખ્યામાં તમારે અહીં સમાવેશ કરવાનો છે. એમાં 35નો સમાવેશ છે એ પછીના વર્ગમાં આવશે એ રીતે અહીં કહેવામાં આવે છે. એટલે કે નીચલી સીમા 30 છે ને ઉપલી સીમા 35 છે. તો 35 છે એ આ અવલોકનમાં એનો સમાવેશ થશે નહીં. તો આ અવલોકનમાં કેટલી સંખ્યા સમાશે? તો કે 30, 31, 32, 33 અને 34. તો પછી 35. તો 35 છે એ પછીના અવલોકનમાં એટલે કે પછીના વર્ગમાં આવશે. જેમ કે 35 છે એ પછીના વર્ગ બનાવો તો કે 35 થી 40, એમાં એનો સમાવેશ કરવાનો થાય. તો જ્યારે એક વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય એટલે 30 થી 35, 35 થી 40 તો સમાન ન થઈ, બરોબર. હવે સમાન ના હોય તો કઈ રીતે? તો કે 31 થી 35, 36 થી 40 એ અલગ અલગ થાય. ત્યારે અલગ અલગ હોય, સમાન ન હોય ત્યારે એને અનિવારક વર્ગ કહેવામાં આવે છે. તો આ જે આટલું મેં અહીં સમજાવેલું છે એ તમારે ઘરે પણ ફરી વખત પાછું વાંચવાનું છે બુકમાંથી. કોને નિવારક અને અનિવારક કહેવાય, કોને વર્ગ લંબાઈ કહેવાય, કોને વિસ્તાર કહેવાય, એ તમારે યાદ રાખવાનું છે. અને નેક્સ્ટ વિડીયો આવે એ પહેલાં પાક્કું પણ થઈ જવું જોઈએ.